ગોઠવું છું. લગભગ 2 અઠવાડિયાથી, આમ તો 3જું અઠવાડિયું થયું, વરસાદે વિઘ્ન નાખ્યું ને આપણે આવી શક્યા નહીં. હવે આજે હિઝકિયલના પુસ્તકનો 14મા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાના છીએ. એના 2 ભાગ પડી જાય છે, 1 થી 11 કલમ, અને એની અંદર પ્રભુ જવાબ આપે છે કે હું તમને શિક્ષા શા માટે કરું, એનો જવાબ, એનું કારણ એ 1 થી 11 કલમમાં બતાવશે. અને પછી 12મી કલમથી તે 23મી કલમ સુધી, એટલે આખો અધ્યાય એ કોઈ વ્યક્તિને કદી બચાવી શકે નહીં. સંત હોય તોય નહીં, દૂત હોય તોય નહીં. બચવા માટે વ્યક્તિગત તારણ જોઈએ, એ આવશે. પણ આજે આપણી પાસે સમય 1 થી 11 કલમ જેટલો જ છે, એટલે આપણે પહેલી 11 કલમો એમાં ઈશ્વરે આપેલા જવાબ હિઝકિયલને એ શીખવાનું છે. તો કાઢો 14મો અધ્યાય હિઝકિયલનું પુસ્તક, અને પહેલી કલમ. પહેલી ને બીજી કલમ એ પ્રસ્તાવના છે, એટલે લખવા માટે લખેલી છે, ઉદ્બોધન તરીકે છે. આ પ્રમાણે લખ્યું છે: ત્યાર પછી ઇસરાયેલના વડીલો માના કેટલાયક મારી પાસે આવીને મારી આગળ બેઠા. એ વખતે યહોવાનું વચન મારી પાસે આવ્યું. આ ઉદ્બોધન કર્યું. હવે ઉદ્બોધન સમજો, જેમ તમે આવીને બેઠા છો અને પ્રભુ મને કહે કે હવે તું કહે એટલે હું બોલું, એવી હિઝકિયલ એના દેશમાં, જો આ યાદ રાખો, આપણે ભૂલી નહીં જવાનું. કારણ કે પહેલાં સંદર્શનમાં બાબેલમાં બતાવ્યું સ્વર્ગ, પરમેશ્વર. બીજા સંદર્શનમાં હિઝકિયલને વારથી પકડી નહીં લાવ્યા યરૂશાલેમમાં, અને યરૂશાલેમનું મંદિર અને એની ભ્રષ્ટતા બતાવી કે જો કેવું ચાલે છે મંદિરમાં, કેવા પાપ ચાલે છે, કેવી મૂર્તિ પૂજા થાય છે. હવે હું અહીં નહીં રહું, આ મંદિરમાં નહીં રહું. અને પછી હિઝકિયલના દેખતા એને 3 મેથડ બતાવી. એ રીતે આ લોકોને તું શીખવ, એટલે ભીતમાં કાણું પાડીને નીકળ સામાન લઈને, જેથી લોકો તને પૂછે કે કેમ ભાઈ આવું કર્યું, ત્યારે તારે કહેવાનું કે તમારી દશા આવી થવાની છે. પણ આ બધું પતી ગયા પછી પ્રભુ એને ફરીથી યરૂશાલેમમાંથી ઉપાડીને ત્યાં લઈ ગયા. અને ત્યાં એટલે બાબેલમાં, કારણ કે ત્યાં ગુલામ તરીકે પકડી જવામાં આવ્યો હતો. નબુકદનેસર રાજા પકડી ગયેલા જુવાનિયાઓમાં, અને એમાં આ એક હતો. તો ત્યાં આ પ્રબોધક બેઠો છે, અને એ દેશમાં રહેનારા યહૂદી વડીલો એની આગળ આવીને બેઠા. ત્યારથી આ શરૂ થયું. જેવા બેઠા એટલે તરત જ પ્રભુનું વચન એનામાં આવ્યું, પ્રભુની વાણી એનામાં આવી, અને એ 3જી કલમથી બોલે છે. એટલે પહેલી 2 કલમ આ પ્રમાણે લખ્યું છે કે વડીલો મારી સામે બેઠા, એ વખતે પ્રભુનું વચન મારી પાસે આવ્યું. આ પ્રસ્તાવના થઈ. હવે 3જી કલમથી શિક્ષણ આવ્યું. વાંચીએ: હે મનુષ્ય પુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હૃદયમાં સંઘરી રાખી છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું એમના પ્રશ્નનો ઉત્તર આપું? આ ભાષા જુઓ તમે. એ વડીલો આવીને બેઠા તો અલક મલકની વાતો કરવા નથી આવ્યા, ગપ્પા મારવા નથી આવ્યા. આગેવાનો છે, વડીલો છે, એટલે એમને કશું પૂછવું છે યહોવા વિશે, પણ કહેનાર કોઈ નથી.
હિજકેલ પ્રબોધક છે, એટલે એની પાસે પ્રભુનું વચન અથવા પ્રભુનું ભવિષ્ય વચન અથવા પ્રભુ શું કરવા માગે છે તે જાણવા માટે આ વડીલો આવ્યા હશે. એ કેમ ખબર પડી? તો અહીં પ્રભુએ કહ્યું એટલે ખબર પડી. પ્રભુએ શું કહ્યું સાંભળો. કહે છે કે આ માણસોએ હિજકેલને મનુષ્ય પુત્ર કહે છે. આખા હિજકેલના પુસ્તકમાં હિજકેલને જ્યારે જ્યારે પ્રભુ બોલે છે ત્યારે હે મનુષ્ય પુત્ર, હે મનુષ્ય પુત્ર, આ શબ્દ હિજકેલ માટે યહોવા વાપરે છે. એટલે એ આપણે નક્કી કરી લેવાનું કે મનુષ્ય પુત્ર એટલે હિજકેલ. હે મનુષ્ય પુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હૃદયમાં સંઘરી રાખી છે. હાલેલુયા. કોણ આવેલું? વડીલો. કોના? પ્રભુના પસંદ કરેલી જાતિના. હવે મંડળીને લાગુ કરવું હોય તો કોણ આવ્યું? પાસ્ટરેટવાળા. એ જ વડીલો કહેવાય ને. મંડળીના વડીલો કોણ? મંડળીના આગેવાનો કોણ? દોરવણી આપે, મંડળીને દોરે તે. તો એ વખતમાં ઇઝરાયેલી પ્રજાને દોરનારા માણસો એને વડીલ કહેવામાં આવતા હતા. તમને ખબર નથી, પણ હા, તમારા ચર્ચના મેમ્બર, જેમે તમને દાદા કહેતા હતા, સેમસનના બાપા, અરે સેમસનભાઈ, સમૂહભાઈનું સેમસન થયું, એમના બાપા એ મારા ગામમાં વડીલ હતા. આખી જિંદગી રિટાયર થાય તો કબરમાં જાય ત્યાં સુધી વડીલ. કેમ? કારણ કે એ મંડળી તે વખતે આઈપી મિશન મંડળી હતી, અત્યારે CNI. એ વડીલો એટલે મંડળીના આગેવાનો નિમતા હતા, જે મંડળીને દોરે અને સાચા રસ્તે લઈ જાય. આવા વ્યક્તિઓને વડીલો કહેવાય. અને હું માનું છું આપણી મેથોડિસ્ટમાં, હવે કોણ વડીલ છે નક્કી કરી લેજો, કારણ કે હું કહીશ તો પછી બીજા ખોટું લાગશે. બરાબર? હું ટૂંકમાં કહી દઉં, દરેક સમિતિના પ્રમુખ એ જ પેલા પાસ્ટરેટમાં હોય. એટલે એ બધું દોરક મંડળ કહેવાય, દોરનારું મંડળ કહેવાય. એવા માણસો એ હિજકેલ પાસે આવીને બેઠા. ત્યારે પ્રભુએ શું કહ્યું આને, હિજકેલને? એ એમના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખીને આવ્યા છે. બહારથી મૂર્તિ પૂજા નથી કરતા, પણ હૃદયમાં મૂર્તિ લઈને આવ્યા છે. હવે આમાં શું સમજવાનું? આપણે બધા મૂર્તિ પૂજા કરતા નથી, અને તો પણ પ્રભુ આપણને કહે છે કે હૃદયમાં મૂર્તિ લઈને આવ્યા છો. તો હું આવું સમજું છું, જો તમને સાચું લાગે તો માનજો. જ્યારે આપણે પ્રભુનું ભજન કરવા આવીએ, સાંભળજો, અને એ વખતે પ્રભુ કરતાં આપણું ધ્યાન આપણા ઘરમાં કે આપણા રસોડામાં કે આપણા કોઈક પ્રસંગમાં કે પછી આપણા ધનમાં ગમે ત્યાં વધી જાય અથવા જોડાઈ જાય, તો એ વખતે મૂર્તિ પૂજા થઈ ગઈ. ફરી હું તમને સમજાવું. બેન દેવળમાં આવ્યા હોય અને પ્રાર્થનામાં નમ્યા હોય, પણ ઘેર મટન ચડાવવા મૂક્યું હોય, અને જો એ પ્રાર્થના કરતાં કરતાં પેલી તપેલી યાદ કરે ને રસોડાવાળી, તો એ મૂર્તિ પૂજા થઈ જાય. આ મનમાં રાખેલી મૂર્તિ. હવે તમે કહેશો બાઇબલમાં તો આવું લખ્યું નથી ને તમે કેમ આવું શીખવાડો છો? પણ બાઇબલમાં આવું તો લખ્યું છે કે હું આસ્થાવાન દેવ છું, હું મારું માન બીજા કોઈને આપવા દઈશ નહીં. એટલે સૌથી વધારે માન મને મળવું જોઈએ. તું જ્યારે મારું ભજન કરવા આવ્યો અથવા આવી, ત્યારે તારું ધ્યાન બીજા કશામાં ક્યારે જાય? તું મારા કરતાં વધારે એને માનતો હોય તો, મારા કરતાં ચિકન વધારે ગમતું હોય તો આપણને યાદ આવે. હવે બહારની એક નાની વાર્તા કહી દઉં, મજા આવશે તમને. મંડળીના એક વડીલ આગેવાન
જે હોય તે સમજી લેવાનું. પ્રાર્થના કરવા બેઠા હતા, પૈસાદાર હતા, ખેતીવાડીના જમીનદાર હતા. વર્ષો પહેલાંની 16મી સદીની વાત છે. 300 વર્ષ પહેલાંની વાર્તા છે. એમના ઘરમાં કામવાળી બાઈ હતી, છોકરી. અને એ છોકરી ઘરકામ કરીને બહાર બેઠેલી અને એક રૂમમાં પ્રાર્થના કરતા હતા આ જમીનદાર, આ પૈસાદાર માણસ. અને કોઈક મળવા આવ્યું, અવાજ ઓળખી ગયા પ્રાર્થના કરતા કરતા કે આ તો ફલાણા ભાઈ છે. પણ એમના મનમાં એમ કે પ્રાર્થના પૂરી કરીશ પછી મળીશ. પણ પેલી છોકરીને પૂછ્યું કે શેઠ ઘરમાં છે, સાહેબ ઘરમાં છે? તો છોકરી કહે છે ના, એ તો છે, ચમારવાસમાં ગયા છે. આ છોકરી બોલે છે ચમારવાસમાં ગયા છે. એટલે પેલા એમને તો ગુસ્સો ચડ્યો, અહીં બેઠો છું ને મને ચમારવાસમાં મોકલે છે. એટલે પ્રાર્થના પડી મૂકી. તમે જુઓ, મનમાં રહેલું પાપ, સંગ્રહી રાખેલું પાપ, પ્રાર્થના કરતાં કરતાં બીજાને મહત્ત્વ મળ્યું. એટલે પછી પેલી છોકરીને ધમકાવી, તને દેખાતું નથી હું પ્રાર્થના કરું છું ને મને ચમારવાસમાં મોકલે છે? હવે પેલી પ્રાર્થના તો રહી. એટલે પેલા ભાઈની જોડે મિટિંગ રાખી. મિટિંગ પૂરી થઈ. એમાં આર્થિક કંઈક વેપારનું કેવું તેવું હશે તો ફાયદો થાય એવું હશે, એટલે એમને મહત્ત્વ મળ્યું. પણ પછી પેલા સાહેબે છોકરીને શું કહ્યું, તને કશુંય ના મળ્યું તો મને ચમારવાસે મોકલ્યો, મને દેવળમાં મોકલવો હતો ને, અથવા દવાખાને મોકલવો હતો. ચમારવાસ જેની કોઈ મુલાકાત ના લે એવી જગ્યાએ મને મોકલ્યો? કારણ કે મને પ્રભુએ કહ્યું કે તમે ચમારવાસમાં ગયા છો એટલે હું તો બોલી. તો કે છે પ્રભુ તને કેવી રીતે કહે? ત્યાં કે સાચું બોલો, તમે ચમારવાસમાં નહોતા ગયા? એટલે પેલો ગૂંચવાયો. તો કહે છે તું કેવી રીતે કહે? કે મને પ્રભુએ બતાવ્યું કે તમે બેઠા હતા અહીં, પણ તમારો પેલો પાણી કાઢવાનો કોસ કાણો થયો છે, એને લઈને ચમારવાસે જવાનું છે, એને થીગડું મરાવવાનું છે, એવું તો અહીં બેઠા બેઠા વાતો કરતા હતા મનમાં. મોઢે પ્રાર્થના, અંદર કોષ, સંધાવા જવાનું છે. તો કઈ જવાનું સંધાવા? ચામડાનો કોષ કોણ સાધે? ચમાર, બીજું કોઈ સાધે નહીં. એટલે મેં કહ્યું કે તમે ચમારવાસે ગયા છો. પેલા શેઠને ખબર પડી ગઈ કે આ છોકરીને મારા મનની વાત પણ પ્રભુએ બતાવી દીધી, મારા મનમાં શું ચાલે છે તે પણ બતાવી દીધું. પછી એમની પ્રાર્થના પ્રભુના ભયવાળી બની ગઈ કે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એને ઘાસપૂસ ના માનીએ, યહોવા બધું જ જાણે છે. તમે પ્રાર્થનામાં બેસીને અત્યારે કંઈ છો તે એને ખબર છે. એટલે હૃદયમાં રાખેલું પાપ, પરમેશ્વર કરતાં કોઈ પણ વસ્તુને વધારે મહત્ત્વ આપવાની વૃત્તિ આપણા હૃદયમાં હોય તો પ્રભુ એને કહે છે એનું હૃદય ચોખ્ખું નથી, મેલું છે, નમ્ર નથી, મારા તરફ વફાદાર નથી. આ પ્રભુ ઓળખી ગયા. એટલે આ વડીલોને શું કહ્યું? ભાઈ યાદ રાખજો, આપણે પાસ્ટરેટમાં મળીએ ત્યારે પ્રાર્થના કરાવીએ છીએ કે નહીં? પણ પ્રાર્થના વખતે આપણે પેલું એનું એજન્ટા નહીં વિચારતા હોય? શું માનો છો? સાચું બોલજો. પાળક સાહેબ પ્રાર્થના કરાવે કે આપણે મંડળીનો આગેવાન કરે, પણ જેના માટે મળ્યા છો એજન્ડા તો હોય કે નહીં? તો આપણે પ્રભુની આગળ એજન્ડા મૂકીએ તો અંદર તો હોય કે ના હોય? આનું નિરાકરણ આવશે કે નહીં? એટલે પ્રભુને ના ખબર પડે કે આ પ્રાર્થના કરતાં કરતાં એજન્ડા લઈને બેઠો છે? આ મેલ પ્રભુ શુદ્ધ હૃદયકરણથી મળવાની વાત કરે. આપણે સ્વાર્થી ભાવે એકતા મળીએ ત્યારે એ મનમાં રાખી મૂકેલું પાપ. હવે સમજ્યા તમે? અહીં જે લખ્યું છે તે કહે છે કે એમના હૃદયમાં સંગ્રહી રાખી છે શું? મૂર્તિઓને. મૂર્તિ પૂજા થઈ. ઈશ્વરનું સ્થાન કોઈ પણ વસ્તુ લે
એને મૂર્તિ પૂજા કહેવાય. આ યાદ રાખજો. મૂર્તિ પેલી ઘાટવાળી નહીં, એ તો આપણે નથી કરતા, આપણને ગમતું નથી. પણ ઘણું બધું પ્રભુનું સ્થાન કોઈ પણ વસ્તુ લઈ લે આપણા હૃદયમાં તો એ મૂર્તિ જ થઈ જાય. અને એટલા માટે મૂર્તિ પૂજા તમારા હૃદયમાં સંગ્રહી રાખી છે ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. જ્યારે પ્રભુનું ભજન કરીએ, જ્યારે પ્રભુના વચનો સાંભળીએ, ત્યારે જો આપણું ચિત્ત પવિત્ર આત્માના હાથમાં ના હોય, એક ચિત્તમાં ના હોય અને ભટકતું હોય તો એ દુષ્ટતા કરી કહેવાય, દેવની વિરુદ્ધ ગયા કહેવાય. એટલે અહીંયા દુષ્ટતા શબ્દ વાપર્યો. એ તમને ઠોકર ખવડાવશે. અને તમે આ કર્યું, મને પ્રાર્થના તો કરી, પણ તમે મારા તરફ ચિત્ત ના રાખ્યું, મન ના રાખ્યું. એટલે કહ્યું કે દુષ્ટતા રૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. પછી પ્રશ્ન કર્યો, શું હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું? નહીં આપું, જાઓ. અહીંયા આપવું પ્રશ્ન છે. એટલે પ્રભુનો કહેવાનો શું છે? તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનો નથી, કારણ કે તમે મૂર્તિને સંગ્રહી રાખી છે અને પ્રભુની વિરુદ્ધ ગયા છો. અને આ બાબત આપણી મંડળીઓએ ને આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે પ્રભુની વિરુદ્ધ પડીએ અને હૃદયમાં મૂર્તિ રાખીએ તો સાચું પ્રભુનું વચન આપણામાં કદીએ ઉતરે નહીં. અહીં સાંભળીને અહીં નીકળી જાય, હૃદયમાં ના જાય, કારણ કે પેલી મૂર્તિ છે અને મૂર્તિ નડે છે. અને એટલે એને ઠેસ લખ્યું છે. ઠેસ જે નડે તેને ઠેસ કહેવાય. હવે ચોથી કલમ, તેથી તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે ઇસ્રાયેલના લોકોનો જે માણસ પોતાના હૃદયમાં પોતાની મૂર્તિને સંગ્રહી રાખે છે ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રભુદક પાસે આવે છે, તે દરેકને હું યહોવા તેની દુષ્ટતા પ્રમાણમાં, એટલે તેની અસંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ. સાચો ઉત્તર નહીં, મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર. જેટલી મૂર્તિ પૂજા વધારે એટલી વધારે શિક્ષા. જેટલું આપણું મન જગતમાં પરોવાય એટલું પ્રભુ રાજી ના રહે. પ્રાર્થના કરતી વખતે, દેવળમાં આવતી વખતે આપણું ચિત્ત કેવળ ઈશ્વરમાં રહેવું જોઈએ. આ હિજકીએલ કહેવા માગે છે. પ્રભુની પાસે આવો તો પ્રભુની આગળ તો ચોખ્ખા રહો, એને ઠગવા આવો છો. મને મારા અભ્યાસકાળ દરમિયાન અને શિક્ષણ કાર્ય દરમિયાન, બાઇબલ શિક્ષણ દરમિયાન કેટલાક એવા માણસો મળ્યા છે કે જે બાઇબલના એવા પ્રશ્નો લઈને આવે કે જે એને કદીય ફાયદાકારક ના હોય, એની ચર્ચા નકામી જ હોય. એક સાદો દાખલો આપું, આનો વિચારવા જેવું છે કે સાહેબ દાઉદ રાજા દેવની નજરમાં કેવા? મેં કહું સારા. તો મેં કહેતો એણે વ્યભિચાર નહોતો કર્યો તો અમારાથી ના થાય. આ પ્રશ્ન કહેવાય? આવો પ્રશ્ન બાઇબલમાંથી મૂર્તિ પૂજા લો સાંભળો. વ્યભિચાર અને મૂર્તિ પૂજા જો પ્રભુને ના ગમતું હોય તો પ્રશ્ન કર્યા વગર મૂકી દો. પણ કોઈનો દાખલો લઈને આપણે ખોટું અનુકરણ કરીએ, ઠેસ વાગે. મેં કેટલાક મંડળીના માણસોને આવા પણ જોયા છે કે જે પીતા હોય દારૂ, અને પછી હું કહું કે ભાઈ દારૂ પીવો બાઇબલમાં ના પાડી છે, ત્યારે મને કયું વાક્ય બતા જાણો છો? તિમોથીનું. બાઇબલમાંથી તિમોથીનું વાક્ય બતાવે. પાઉલે તિમોથીને પીવાનું નહોતું કહ્યું? થઈ રહ્યું કહ્યું છે, મને ખબર છે અંદર. એ તો સલાહ આપેલી તિમોથીને. એ માંદો રહેતો હતો એટલે ડૉક્ટરે કહેલું ભાઈ થોડું થોડું પીજે.
શરીર સારું રાખવા માટે. કફ થયો હોય અને ડૉક્ટર દવા કરી આપે કફ સિરપ, અંદર આલ્કોહોલ હોય, એનો અર્થ નહીં કે તમે દારૂડિયા છો. પણ દારૂડિયાને તો એમ કફના કારણે જો આલ્કોહોલ પીનારને કશું ના થતું હોય તો આપણે વધારે આલ્કોહોલ લેવામાં વાંધો શું? આ બાઇબલનું પ્રભુની વિરુદ્ધનું અર્થઘટન, આ સાચું અર્થઘટન નથી. એટલે વાલાભાઈ બહેનો, આવા માણસો મને મળ્યા છે, એમણે મને કહ્યું છે, એટલે મેં તમારી આગળ કહ્યું. હાથ જોડીને કહું છું, આપણને ઠોકર ના વાગે એ રીતે આપણે બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. બાઇબલમાંથી કશું એવું ના શોધવું કે જે આપણને પ્રભુને ના ગમે એ માર્ગે લઈ જાય. આ નક્કી કરી લેજો, કારણ કે આપણે બાઇબલ શીખી રહ્યા છીએ. આ 2-3 વસ્તુ મેં તમને કહી એ યાદ રાખજો. સારું, આગળ વાંચીએ. તો કહે છે કે હું એમને શિક્ષા કરીશ, કારણ કે એઓએ મારી વિરુદ્ધ મૂર્તિઓ સંગ્રહી રાખી અને દુષ્ટતા કરી. 5મી કલમ. જેથી હું ઇસ્રાયેલ લોકોને તેમના પોતાના હૃદયોની દુષ્ટતામાં સપડાવું, કેમ કે તેઓ સર્વ પોતાની મૂર્તિઓને લીધે મારાથી વિમુખ થયા છે. હાલેલુયા. પ્રભુ શું કહે છે? હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. પણ કારણ કયું? મૂર્તિ પૂજા કરે છે નહીં, હૃદયમાં મૂર્તિ લઈને ફરે છે. એટલે મન મેલું રાખીને ફરે છે. પેલી 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 પંક્તિ છે ને, મન મેલા તન ઉજળા, કપટી બગલા અંગ, એથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. બગલા કરતાં કાગડો સારો, જેવો છે અંદર છે એવો બહાર દેખાય છે, પણ આ તો બગબગ જ છે. બહારથી ધાર્મિકપણું અને અંદર વેર, અંદર કપટ, અંદર મારું તારું, અંદર ખુરશીની ખેંચતાણ. આ બધું આગેવાનોને લાગે. તમારી કંઈ તો ખુરશી છે જ નહીં, પછી કંઈ ખેંચવાની વાત છે? જેને ખુરશી હોય એ ખેંચે. જે લોકોને સત્તા મળી હોય એની ખેંચતાણ હૃદયમાં લઈને ફરે છે. એના માટે આ પ્રભુ કહે છે, હૃદયમાં રાખેલી મૂર્તિઓના કારણે હું એમને શિક્ષા કરીશ, એવું પ્રભુએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે. મારાથી દૂર જતા રહ્યા. 6ઠ્ઠી કલમ. એથી ઇઝરાયેલ લોકોને કહે, મારા લોકોને કહે, ઇઝરાયેલ ખ્રિસ્તીઓ, ઇઝરાયેલ લોકોને કહે, પ્રભુ યહોવા કહે છે કે પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો, તમારા મુખમાં તમારા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યોથી અવળા ફેરવો. હાલે, મોં ફેરવવાનું, હૃદય ચોખ્ખું કરવાનું. એને પાછા ફરવું કહેવાય, એને પસ્તાવો કર્યો કહેવાય. પસ્તાવો કરવો એટલે પાછા ફરવું. ઘેર વળો રે ઘેર વળો, તમસ જે ભટકેલા. છે કે નહીં? ભૂલા પડેલા પાછા આવો. આ હિજકેલ એ તો કહે છે પાછા ફરો. ભૂલા હૃદયમાંથી મૂર્તિઓ કાઢો, મેલ કાઢો, અને તમારા મોંમાં પ્રભુનું વચન નીકળવું જોઈએ. નિંદા નહીં, કુવચનો નહીં. હવે આવું તો ઈસુએ શીખવાડ્યું છે. ઈસુ શીખવાડે સમજી લેવું કે બાઇબલમાં હિજકેલે શીખવાડ્યું તે આપણને લાગુ પડે. તો ઈસુએ શું શીખવાડ્યું? કે છે એક ઝરણું 2 સ્વાદનું પાણી ના આપે. મીઠું ઝરણું કડવું પાણી આપે નહીં. તો વિશ્વાસી લોકો એટલે ખ્રિસ્તીઓ મીઠું ઝરણું, ઈસુનું જીવનરૂપી જળ. સમરૂની સ્ત્રીને મળ્યું એ આપણને મળ્યું.
હવે એ આપણામાં આવ્યું, એ ઝરણું વહેતું થયું. હવે જો એમાંથી કડવું પાણી નીકળે તો ઈસુ શું કહે છે? આ બે પક્ષીવાર થયું, એક ઝરણું બે પાણી આપી શકે નહીં, એક જ આપો, કાં તો કડવું કાં તો મીઠું. પણ મેં તમને મીઠા કર્યા, હવે તમારી ઘરે મીઠું જ પાણી રહેવું જોઈએ, કડવું રહેવું જોઈએ. પણ કડવું રહેશે કે નહીં તમે નક્કી કરજો ઘેર જઈને. કોઈક તમારી સામે થાય કે કોઈક તમારી મશ્કરી કરે, કોઈક તમારું ના સાંભળવાનું સંભળાવી દે તો કડવું પાણી ના આવે. આખું શરીર કડવું થઈ જાય, આંખ પણ ગુસ્સાવાળી થઈ જાય. હા, યાદ રાખીએ, અહીં સમજવા જેવું છે. નવો જન્મ થયા પછી મીઠું પાણી માણસમાં આવે તો કડવું પાણી રહેતું નથી, એ ઝરણું બંધ થઈ જાય છે. અને ના થયું હોય તો એને દાંટો મારીને બંધ કરી દેવું પડે, નહીં તો બે ભેગા થાય તો એ કંઈ સ્વાદ ના આવે. દેવળમાં જ ખ્રિસ્તી. તમને નવાઈ લાગે છે. મને સુરત બોલાવેલો મિટિંગ લેવા આઈપી મિશનવાળાએ, એટલે અત્યારે સીએનઆઈ, અને પારક હતા સેશિલ સાહેબ મુગલીસરામાં. કહેવામાં મને વાંધો નથી, કારણ કે એમણે મંડળી મધ્ય કહેલું એટલે હું કહું છું. એમણે છાનું રાખ્યું નહોતું. અને પછી હું ભાષણ આપતો હતો ને પુલપીટ પરથી, ત્યારે મને કાનમાં શું કહ્યું, એટલે મોટા અવાજથી પણ કાનમાં કહ્યું નજીક લાવીને કે જો સાહેબ, તમારે જે ભાષણ આપવું હોય ને જે શીખવવું હોય શીખવજો, પણ મારી સાક્ષી સાંભળી લો, હું જ્યાં સુધી આ પુલપીટ પર છું ત્યાં સુધી જ પારક. પછી જો નીચે ઉતર્યો અને મારું નામ કોઈએ દીધું ને તો હું જોવા જેવી કરી નાખું. આ મોટેથી બોલેલા, આખી મંડળી જાણતી હતી. પણ મને નવાઈ એ લાગી કે પારક પોતે જાણે છે કે હું પુલપીટ પર જ પારક છું, નીચે ઉતર્યા પછી તમારા જેવો આવી જાઓ મેદાનમાં, હું જોઈ લઉં છું. એમનું નામ કોઈ દેતું જ નહોતું, સેશિલ સાહેબનું. હતા સારા, પણ કોઈ એમનું નામ ના દે. પણ તોય મીટિંગ પૂરી થયા પછી જે મંડળીના માણસો આગેવાનો કે ગમે તે હશે એમને મેં પૂછ્યું કે સાહેબ બોલ્યા એ સાચું? તાકે એવું તો અમને કેટલીય વખત કહ્યું છે, એટલે તો અમે બધા ડરીએ છીએ, અમે બધા બીએ છીએ. એ પારક રહેતા જ નથી, જોઈ લેવાની વાત કરે છે, એટલે એમનું નામ દેવાય નહીં. પણ કામ બધું જ કરે મંડળીનું, મુલાકાત, દફનવિધિ, માંદાઓની કાળજી, બધું જ કામ. પણ કોઈ એમને કહે તો ના સાંભળી લે, એ જડબાતોડ જવાબ આપી દે. એટલે શું થયું? અમુક સમયે ખ્રિસ્તી, અમુક સમયે જોવા જેવી. આ ટ્વાઇસ પર્સનાલિટીવાળું જીવન પ્રભુને ના ગમે. એક સરખું જીવન હોવું જોઈએ. જો તમે ખ્રિસ્તી તો ઘરમય ખ્રિસ્તી, દેવળમય ખ્રિસ્તી અને પાસ્ટોરેટમય ખ્રિસ્તી, બધી જગ્યાએ ખ્રિસ્તી. ખ્રિસ્તી બદલાઈ કેવી રીતે જાય? ભાઈ આ કહ્યું પ્રભુએ, પાછા ફરો અને તમે મારા ભયની અંદર રહો અને આ બધું મૂકી દો, એવું કહ્યું. તમારા મુખ સર્વધિક્કાર પ્રાપ્ત કૃત્યોથી અવળા ફેરવો, એટલે મોંમાંથી પ્રભુને ના ગમે એવું બોલવાનું બંધ કરો. હવે તમે શું જાણો છો મને ખબર નથી, પણ જ્યારે તકરાર થાય ને ત્યારે માણસ શું બોલે છે એનું ભાન જ નહીં રહેતું. કાનના કીડા ખડી પડે એવું બોલે, અને પછી ખબર પડે કે તો ખ્રિસ્તી હતો. ખ્રિસ્તીના મોંમાંથી કંઈથી આવ્યું, પણ ભાન જ ના રહે. એટલે પ્રભુ શું કહે છે? તમારા મોં આવી બાબતથી અવળા ફેરવો, એટલે બોલવાનું બંધ કરો, સહન કરો પણ બોલો નહીં. હું તમારી સાથે છું. મને લાગે છે કે ઈસુને મેણા માર્યા ને, ઈસુનું અપમાન કર્યું ને, ઈસુને વધસ્તંભ પર જડી દીધા ને, તો પણ એમની સાક્ષી પ્રબોધકોએ જે આપી હતી એવું જ જીવ્યા. કઈ સાક્ષી? યશાયા પ્રબોધકે ઈસુ માટે આપેલી, જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે છે તેમ તેણે
પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. આ આગાહી હતી. એટલે ઈસુનું ગમે તેટલું અપમાન થયું પણ એણે મોં ઉગાડ્યું નહીં. તો પછી આપણે 7 વાણી શાની શીખીએ છીએ? મોં ઉગાડ્યા વગર એ બોલેલા નહીં. તો ત્યાં મોં ઉગાડ્યું નહીં એનો અર્થ શું? અપમાનદાયક ના બોલ્યા, શ્રાપ ના આપ્યો, સહન કરી દીધું, પરમેશ્વરની વાણી બોલ્યા. ખ્રિસ્તીઓએ અને ઇઝરાયેલીઓએ ખોટું બોલવાથી, જૂઠું બોલવાથી, અયોગ્ય બોલવાથી પોતાનું મોં ફેરવી લેવું જોઈએ, નહીં બોલવાનું બંધ કરી દેવું જોઈએ, એવું અહીંયા શીખવા છે. મોં અવળું ફેરવી લો એવું લખ્યું છે. 7મી કલમ. કેમ કે ઇસરાયેલ લોકનો અને ઇસરાયેલમાં રહેનાર પરદેશીઓમાંનો દરેક માણસ જે મારાથી વિમુખ થઈને પોતાની મૂર્તિઓને પોતાના હૃદયમાં સંઘરી રાખતો હશે ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે મારા વિશે પૂછવા આવશે, તેને હું યહોવા પંડે ઉત્તર આપીશ. આગળ શું કહ્યું? હું નહીં આપું. હવે શું કહે છે? હું પોતે ઉત્તર આપીશ. ઇઝેકીલના મોંથી નહીં, પ્રબોધકના મોંથી નહીં બોલું, હું સીધે સીધો જવાબ આપીશ. હવે યાદ રાખીએ, જ્યારે સીધે સીધા પ્રભુ બોલે ને તો આપણું આઈ બને, ના જીવીએ, નાશ પામી જઈએ. તો શાંતિલાલ નથી કહેતા, મૂસાને જોઈને ઇઝરાયેલીઓ કહે છે. પેલા શિલાપટ લઈને નીચે ઉતરે છે ત્યારે, સ્લેટો લઈને, આજ્ઞા લખેલી સ્લેટ ઉપર દેવે પોતાની આંગળીથી લખેલી, એ લઈને નીચે ઉતરે છે ત્યારે લોકો બોલે છે, ઓ બાપ, તું ના બોલીશ, મૂસા અમારી સાથે બોલે. જોયું તમે? મૂસા એટલે પ્રબોધક, અત્યારના પાળક, અત્યારના ઉપદેશક, અત્યારના સુવાર્તિકને મિશનરી, અત્યારના પુરોહિતને ફાધર, અત્યારના ધર્મગુરુને પોપ. એના થકી પ્રભુ બોલે. પણ અહીં તો કહે છે હું પોતે બોલીશ, એમને નહીં બોલવા દઉં. તો તમે નહીં સુધરો તો હું મારી જાતે તમને શિક્ષા કરીશ. એટલે પ્રભુ યહોવા બોલે ત્યારે સર્વનાશ આવીને ઊભો રહે, શિક્ષા આવે. અને શિક્ષાથી બચવું હોય તો આપણે પસ્તાવો કરી અને પાછું ફરવું જોઈએ. એ અહીં લખેલું છે. સાંભળજો. પ્રબોધકના મોંથી નહીં, હું પંડે જવાબ આપીશ, ઉત્તર આપીશ. 8મી કલમ. હું મારું મુખ એ માણસની વિરુદ્ધ રાખીશ ને તેને ચિહ્ન તરીકે તથા કહેવત તરીકે અચંબારૂપ કરીશ અને તેને હું મારા લોકમાંથી કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 3 ક્રિયા કરી પ્રભુએ. પહેલું, હું પોતે બોલીશ, પણ તમે બોલશો ને તો હું મોં ફેરવી લઈશ. નહીં સાંભળું, તમારી પ્રાર્થના નહીં સાંભળું. હું આમાં ઘણી કલમો લખીને આવ્યો છું, જુદી જુદી બાઇબલની અધ્યાયોને એમાંથી. એમાં ચોખ્ખું લખ્યું છે પ્રભુએ, તમારી પ્રાર્થના હું સાંભળવાનો નથી, કારણ કે તમારા હૃદયમાં મૂર્તિઓ છે, તમારા મોંમાં અશુદ્ધ વસ્તુઓ છે, તમે ફરતા નથી, પસ્તાવો કરતા નથી અને પ્રભુ પ્રભુ કરો છો. હું તમારું નહીં સાંભળું. એ અહીં વાત આવી. હું મારું મોં અવળું ફેરવી લઈશ. સાંભળજો. તમે શું વાત ખબર, માર્ટિનભાઈ મારી જોડે બોલતા હોય અને હું આમ કોઈની સાથે વાતો કરું તો એમનું અપમાન થાય કે નહીં? સાર સમજી લો. પારક સાહેબ મારી સાથે બોલતા હોય
અને હું એમનું સાંભળવાના બદલે આ બાજુ પગીની તરફ વાતચીત કરું તો પારક સાહેબને ખોટું લાગે કે નહીં? તો જ્યારે પ્રભુ આપણી વળી જો પ્રબોધક ભોળવાઈને વચન બોલે તો મેં યહોવાએ તે પ્રબોધકને ભોળવ્યો છે ને હું મારો હાથ તેના પર લંબાવીને મારા ઇસ્રાયેલના લોકમાંથી તેનો નાશ કરીશ. તેનો એટલે કોનો? પ્રબોધક. પણ કેવા પ્રબોધકનો પ્રભુ નાશ કરશે? ખોટો પ્રબોધ કરે એનો. મેં કહ્યું નહીં હોય તો એ મારા નામે જૂઠું કે, અને એવું પ્રબોધકોએ કરેલું. યહોવા ના બોલ્યા હોય અને યહોવાના નામે લોકોને કહ્યું અને લોકો છેતરાયા તો પ્રભુ કહે છે એવા પ્રબોધકોનો હું નાશ કરીશ, કારણ કે મેં કહ્યું નહીં, મારા વિરુદ્ધ બોલ્યા. એટલે યાદ રાખીએ, પ્રભુના વચનથી વિરુદ્ધ કશું જ બોલવું નહીં. યાદ રાખજો, બુદ્ધિ ના બતાવતા. મારી બુદ્ધિને મારું ડાપણ આમ છે તેમ છે. જે વચનમાં છે એને વળગી રહીએ, એ જણાવીએ તો ફાયદો છે. નહીં તો પ્રબોધક હોય તોય પ્રભુ એને કાપી નાખવાનું વચન આપે છે. 10મી કલમ. તેઓને પોતાની દુષ્ટતાની શિક્ષા ભેટવી પડશે. કોને? જૂઠા પ્રબોધકોને, જૂઠા બાળકોને, જૂઠા મિશનરીઓને, જૂઠા સુવાર્તિકોને, જૂઠા ફાધરોને, જૂઠા પુરોહિતો, જેટલા સેવકો હોય એ પ્રભુના કે એવું શીખવાડે ને, પ્રભુ કે હું શિક્ષા કરીશ. એટલે કેટલું બધું અઘરું. મને પોતાને બાઇબલ શીખવાનું છે ને ત્યાં ધ્રુજી જવું છું. કેમ ધ્રુજી જવું છું? કારણ કે મારા બાઇબલ શીખવતી વખતે પ્રભુ મને શું કહે છે? યાદ રાખીએ, હું તને વધારે શિક્ષા કરીશ. મને કહે છે કેમ? કારણ કે તું બાઇબલ શીખવાડે છે, તું કેવું જીવે છે. એટલે શીખવનારે જીવવું પણ પડે. હું બાઇબલ શીખવું તો બાઇબલ પ્રમાણે મારું વર્તન હોવું જોઈએ. મારું વર્તન ના હોય અને હું લોકોને કહું તો પ્રભુ વધારે શિક્ષા આ મને કહે છે. અને એટલે હું ધ્રુજું છું, અને એટલે હું પહેલો મારી જાતને પ્રભુને કહું છું, પ્રભુ મને સુધાર, નહીં તો મને તો વધારે શિક્ષા થાય અને મારું ભણાવવાનું બંધ કરી દેવું પડે, શીખવવાનું બંધ કરી દેવું પડે. આવું પાઉલને થયું. જો હું બાઇબલનો દાખલો આપું છું, પાઉલ આવું બોલે છે, કહે છે કે હું બીજાને તારવા માટે પ્રભુના વચનો શીખવું છું, પણ હું મારો પોતાનું ચેકિંગ કરું છું, રખેને હું ના લઈ જાઉં. આવું લખ્યું છે, રખેને હું ના લઈ જાઉં. મારા વચનથી બીજો બચી જાય અને હું નહીં જાઉં તો પેલો જે બચી ગયો મને મારી મસ્કરી કરે ને, બહુ ઘોડા કરતો તો આવ્યો ને જો હું કેવો ગયો. એટલે પાઉલ જાણતો હતો. એટલે પાઉલે કહ્યું કે બીજાને સુવાર્તા આપતા લખીને હું નાશમાં જાઉં, એટલા માટે હું હંમેશા મારી પરીક્ષા કરું છું. પ્રભુની સાથે હું મારી જાતને મૂકું છું, માફી માગું છું. અને પાઉલ હંમેશા પ્રમાણિક રહ્યો. અને આપણે ખ્રિસ્તીઓએ પોતાની જાતને બચાવવા માટે પ્રભુની આગળ નિખાલસ રહેવું જોઈએ. 11મી કલમ. જેથી ઇસ્રાયેલો ફરીથી કદી મારાથી ભટકી ન જાય ને ફરીથી કદી પોતાના અપરાધો વડે પોતાને ભ્રષ્ટ કરે નહીં, પણ તેઓ મારી પ્રજા થાય ને હું તેમનો દેવ થાવ, એમ પ્રભુ કહે છે. પ્રભુની અંતિમ ઈચ્છા કઈ? આ અંતિમ ઈચ્છા કયું? મારી મંડળીનો કોઈ પણ માણસ ભટકી જવો જોઈએ નહીં. બધા મારા ઘેટા બની જાય, બધા મારી વાડીમાં આવે, બધા મારો ચારો ચરે, બધા સુખી અને તંદુરસ્ત રહે, એવી મારા બાપની ઈચ્છા છે. એમ
ઈસુ બોલેલા. હવે સાંભળજો બરાબર. ઈસુએ આવું સ્ટેટમેન્ટ આપ્યું. એ કહીને બંધ કરીએ, પછી પેલો વિષય બદલાય છે તે આપણા સોમવારે જોઈશું. બરાબર. ઈસુએ શું કહ્યું? ખોવાયેલાને શોધવા તથા તારવા માણસનો દીકરો આવ્યો છે. એ માણસનો દીકરો કોણ? ઈસુ. તો ઈસુ પૃથ્વી પર કેમ આવ્યા? ખોવાયેલાને શોધવા અને બચાવવા. તો આપણે ખોવાઈ ગયેલા, તો આપણને શોધવા ઈસુ આવ્યા. એનો અર્થ શું થયો? ઈસુની પણ અંતિમ ઈચ્છા કોઈ પણ વ્યક્તિ ખોવાઈ ના જાય, પણ મારી પાસે આવે અને જીવન પામે, એ મારા બાપની ઈચ્છા છે. તો મને લાગે છે કે આજે આપણે થોડા પણ આપણું મગજમાં યાદ રાખીએ. માણસ છીએ, આપણે પરિપક્વ નથી, આપણે દેવના જેવા પરિપૂર્ણ નથી. એટલે ભૂલ તો થવાની જ, ઠોકર તો વાગવાની જ. પણ જ્યારે ઠોકર વાગે, જ્યારે મને ખબર પડે કે મેં દેવની વિરુદ્ધ આ કર્યું, તરત જ પ્રભુને સોરી કહીને, પસ્તાવો કરીને, હાથ જોડીને, માફી માગીને કહી દેવાનું, પ્રભુ ભૂલ થઈ, માફ કર, હવે હું આવું નહીં. એ પસ્તાવો. અને એ તો થવાનું જ છે, મારાથી થાય છે. ધીરો તો 15 વખત માફી માગવી પડે, લખીને કંઈ ગરબડ થઈ જાય. પણ બાઇબલ બતાવે ભાઈ આ ખોટું થયું, તો બેસી નહીં રહેવાનું, પ્રભુની માફી માંગવાની, હાથ જોડવાના, પ્રાર્થના કરવાનું, અને મગજમાં નિર્ણય કરવાનો કે હવે આવું નહીં કરું. આવું કરનારને પવિત્ર આત્મા મદદ કરે. કેમ મદદ કરે પવિત્ર આત્મા? કારણ કે પવિત્ર આત્માને પ્રેરિતોના કૃત્યમાં સામર્થ્યનો આત્મા કયો છે, સહાયનો આત્મા કયો છે, સંબોધક કયો છે. સંબોધક શબ્દ એ ભાષાનો છે, હિબ્રુ ભાષાનો. એનું ગુજરાતી થાય છે મદદ કરનાર, સહાય કરનાર. તો પ્રભુનો આત્મા સહાય ક્યારે કરે? આ સમજવા જેવું છે. હું એની પાસે પાછો કરું ત્યારે, હું આગો લાગો તો પ્રભુ મદદ કરે, પછી કમાટી નાખવા જતો મદદ કરે. અહીં આવવું પડે ને, પ્રભુ તો અહીં છે. હવે સમજો, જગતમાં જનાર માણસોને પ્રભુ મદદ નહીં કરે, ઈશ્વર પાસે આવનાર માણસને પ્રભુ મદદ કરશે. એક બાટલો દાખલો આપીને બધા દો સમય મળ્યો. કોઈ માણસ ખાડામાં પડ્યો હોય અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરો, પ્રભુ આને બહાર કાઢ, આને બહાર કાઢ, તો કાઢે? શું આનું? પ્રાર્થના સાંભળે નહીં? અરે પ્રાર્થના સાંભળે છે, અને તમારા હૃદયને કહે છે જા, હાથ પકડને ખેંચ, પણ તમે માનતા જ નથી, પ્રાર્થના કરો છો. પ્રભુ મને કાઢ. પ્રભુ તમને શું કહે છે? જા, એનો હાથ પકડ. હવે મારે ખાડામાં પડેલા માણસનો હાથ પકડવો હોય કે બચાવવો હોય, તો મારે કઈ ક્રિયા કરવી પડે જાણો છો? નમવું પડે. આમ ઉભો રહીને હાથ કઈ ના કરું, ભાઈ હાથ લાવી તારો, હાથ લાવી એમ નહીં. મારે નમવું પડે, એનો હાથ પકડવો પડે અને એને ખેંચવો પડે. કોઈ પણ માણસને તમારે બચાવવો હોય તો તમારીને મારી જાતને પ્રભુની આગળ નમાવવી પડે. જ્ઞાનીને દાખવવાનું નહીં, નમ્રને રાખવાનું પણ લખવું પડે. ઓ પ્રભુ, મારે એને બચાવવો છે, અને એને જેમ કહેવું પડે, ભાઈ પ્રભુ આવું કહે છે માન, પણ હું કહું કે અભિમાન હવે નહીં માન. પણ એને લાગે કે આ મારો હાથ પકડવા મળ્યો, તરત યાદ રાખીએ પૃથ્વી પર ઈસુએ પોતાને એટલો બધો નમ્ર કર્યો, એટલો બધો નમ્ર કર્યો કે આ ઈસુના જેટલી નમ્રતા કોઈ માણસમાં કદી આવી નથી. આખા સ્વર્ગમાં ફરી જે ક્ષણમાં પૃથ્વીનો નાશ કરે, એ માણસ બનીને મારા માટે અસહ્ય દુઃખ ભોગવીને
માણસ ઈસુની સાથે જૂના કરારમાં બંધ બેસતું આવે છે, અને તે છે મૂસા. અને મૂસાએ શું કહ્યું જાણો છો? મૂસાએ જ્યારે લોકોને પ્રભુએ માની નાખવાનું કહ્યું કે આ લોકો મારી વિરુદ્ધ જાય છે, બધાને મારી નાખીશ ને તારાથી મારો વંશ લોકો કરીશ, ત્યારે પ્રભુ નમી જાય શું કીધું? પ્રભુ એવું ના કરતો, આ લોકોને ના મારીશ, તારું અપમાન થશે. એના કરતાં જો તું મારી નાખવાનો હોય તો તારા જીવનના પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખ. આટલી નમ્રતા બીજી કોઈએ બતાવી નથી. આપણે આ પૃથ્વી પર મંડળીમાં ખોદા પર બેઠા હોય ને ખોદો છોડી દેવાનો આવે, કોઈકના લીધે નહીં છોડી, કદી નહીં. પણ પ્રભુએ તો સ્વર્ગ છોડી દીધું મને બચાવવા, શાંતિલાલને બચાવવા. એ સારું કે હું બચી જાઉં, મારો જીવ બચી જાય. છે ને એ વાત સ્વામિનારાયણ સાધુએ મને કહી. ભરૂચથી આવતો હતો ત્યારે આધ્યાત્મિક કેન્દ્રમાંથી પાછો આવતો અને સુવર્ણના આપનું શિક્ષણ હતું. એટલે મેં સાધુને શિક્ષણ આપ્યું કે ભાઈ ઈસુ પાસે માગો તમને તારણ આપશે. ઈસુ તારણ આપે છે, એ મારવા નહીં, બચાવવા આવ્યા. તો પેલા સાધુએ મને શું કહ્યું? તમે ખ્રિસ્તી છો? તો તમારા ઈસુ એવું કહ્યું છે માગો તો મળશે, જે માગશો તે આપશે. હું તો હા જ કરું, આથી ના કહેવાય એમ નહીં. તો મને કહે છે હું કહું એવું માગો મળે તો હું ખ્રિસ્તી થઈ જાઉં. તો શું માગવાનું? એ જમાનામાં હું જ્યારે શીખતો સ્ટેટ વાઇઝ લોટરી ચાલતી, સ્ટેટ વાઇઝ બધા સ્ટેટની લોટરીઓ ચાલતી. પેલા કાગળિયા 10 રૂપિયાની 15 રૂપિયાની એવી લોટરી. એ લોટરી ખરીદીએ ને પછી નંબર લાગે ને 5 લાખ 10 લાખ 2 લાખ એવા બધા રૂપિયા મળે, સરકાર તરફથી હતું, પરમિશનથી. તો સાધુએ મને શું કહ્યું? તમે એક લોટરી લઈ લો અને પ્રાર્થના કરો, જો તમને પહેલો નંબર લાગે અને 1 લાખ રૂપિયા મળે તો તમે મારી પાસે આ મારું સરનામું, આ મારું મંદિર ને આવજો, હું ખુશી થઈ ગઈ. એટલે મેં શું કહ્યું? એવું ના આપે પ્રભુ. તો મને કહે કેમ ના આપે? સાધુ મને કહે કેમ ના આપે? આજના વિષયમાં આવે છે સાધુ, આનું એટલે બોલું છું. કેમ ના આપે? હું જવાબ શું આપું કેમ ના આપે? કારણ કે લોટરી પ્રભુ કઈથી આપે? લોટરી આપણે બધા ખ્રિસ્તીઓ લાખોપતિ ના થઈ જાય? ખ્રિસ્તી લાખોપતિ નહીં થતા, એટલે ના આપે. પછી એમણે મને બાઇબલ શીખવાડ્યું, સરસ શીખવાડ્યું. હા ભાઈ બધી જગ્યાએ વાળું શું શીખવાડ્યું? કહે છે કે તમારો પ્રભુ આખા સ્વર્ગનો માલિક, આખી પૃથ્વીને બચાવનાર, એ તમારા માટે સ્વર્ગ મૂકીને આ પૃથ્વી પર આવ્યો. આવો ત્યાગી, તમને બચાવો, ત્યાગી દીધું. એ તમને લોટરી ના લાગવા દે, કારણ કે તમે લોભીને લાલચી બની જાઓ. એકદમ સરસ. લોભ આવી જાય, બીજી ટિકિટ લઈ લઉં લાગે તો. હમણાં મોબાઈલ પર ચાલે છે 1 રૂપિયો. મોબાઈલ વાળા 1 રૂપિયા વાળું ચલાવ્યું છે. મને તો ખબર નથી પડતી, પણ ઘણા બધા કરે છે. 1 રૂપિયામાં લાખો રૂપિયા મેળવવા માટે કેટલાય રૂપિયા જતા રહે છે. જુગાર રમવાની વાત યાદ રાખીએ. તો સાધુએ મને એ શીખવાડ્યું, તમે લોભ અને લાલચમાં ના પડો, તમે પ્રભુને ના મૂકી દો. એ પ્રભુ તમારા કરતાં વધારે સારું જાણે છે, એટલે તમારું સાંભળે. મેં કહ્યું પ્રેઝ ધ લોર્ડ. શાંતિલાલ શીખ્યા આમની પાસે. જો ભાઈ આપણે હિન્દુ ખ્રિસ્તી શીખવાડી ગયા, પણ મને હિન્દુ ધર્મની ખ્યાલ હતો એટલે મને ખબર પડી એમના સાધુઓ જે છે ને, એમના સાધુઓ એ આ સંસાર ત્યાગી દે છે, માયા મૂકી દે છે, પરણતા નથી, ઘર નહીં, મિલકત નહીં, આપણા જે મઠ પાસે જેવું જીવન. તો એમના
જીવનમાં શું પડેલું હતું? ત્યાગ. એટલે એમણે ઈસુ ત્યાગી કહ્યા. અને મને ત્યાગી તરીકે એમણે ત્યાગી એવું કહ્યું. અને લોભ લાલચ એને પાપ માને છે લોકો, અને પ્રભુ પાપમાં પડવા દે નહીં. એટલે મને પેલું કહ્યું, એમની ભાષા હું સમજી ગયો, એમના ધર્મનું શિક્ષણ પણ લાગુ તો પડ્યું ને આપણને. એટલે ભાઈ જો આપણને કોઈ પણ રીતે બાઇબલ લાગુ પડે તો આપણે માનીને પસ્તાવો કરીને પ્રભુ પાસે આવીશું. પ્રભુ આપણને બચાવશે એની ગેરંટી આપે છે. પ્રભુ સમજવાની આપણી સહાય કરો.